સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં આવેલ મહાકાળી માતાના મંદિર નજીકના તળાવમાં હજારો માછલીઓના અચાનક મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તળાવમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળતા સ્થાનિક ગ્રામજનો અને યુવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાના દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે સમગ્ર ઇલોલ ગામમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. પ્રાથમિક તબક્કે માછલીઓના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પાણીમાં ઓક્સિજનની અછત, પ્રદૂષણ, ઝેરી રસાયણો ભળવા અથવા અન્ય કોઈ કારણ જવાબદાર હોઈ શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. સ્થાનિક ગ્રામજનોએ સંબંધિત તંત્રને તાત્કાલિક સ્થળ પર પહોંચી તળાવના પાણી અને મૃત માછલીઓના નમૂનાઓની વૈજ્ઞાનિક તપાસ કરાવી સાચું કારણ જાહેર કરવાની માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે સમયસર તપાસ નહીં થાય તો પર્યાવરણ અને જળચર જીવસૃષ્ટિ પર ગંભીર અસર થઈ શકે છે. હવે સૌની નજર તંત્રની તપાસ અને તેના સત્તાવાર અહેવાલ પર છે કે આખરે આ હજારો માછલીઓના રહસ્યમય મોત પાછળનું સાચું કારણ શું છે. આવા જ સ્થાનિક અને વિશ્વસનીય સમાચાર માટે HK ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.